તો જય દ્વારકાધીશ ને જય સિયારામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 22મો દિવસ. હનુમાન દાદાના સોરમાં દર્શન કરીએ એવા જોઈએ હવે કંઈક નાસ્તો પાણી કરીને આજે આપણે બેસવાનું છે વાંચવા. પેલી મેં બુક બતાવી હતી જે બી ગુપ્તા એ આવી ગઈ છે જોઈ. તો આ છે આપણી જે બી ગુપ્તાની બુક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેની, અને આ છે એનું સોલ્યુશનની બુક છે આખી જાડી છે. આપણે લેટેસ્ટ એડિશન મગાવ્યું છે, જોઈ કે દી પૂરી થાય છે એ વાંચવામાં. કેટલા પેજ છે જોઈ, 1216 પેજ છે ટોટલ. ઓછા કહેવાય. અને આ તો એની સોલ્યુશન બુક છે. આ MCQની છે, આગળ થિયરી થોડીક આપી છે અને આ સોલ્યુશનની છે. હે ભગવાન. તો આ છે આપણી યુટ્યુબ ચેનલ. આપણે YT સ્ટુડિયો લેપટોપમાં ઓપન કર્યો છે. આપણે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા છે. લાસ્ટ 28 ડેમાં અત્યારે 107 છે. 7-8 જેવું બતાવે છે. આપણા કમ્પ્લીટ વિડીયોઝ હજી એનાલિટિક્સના ઓપ્શનમાં 4.7K વ્યૂઝ લાસ્ટ 28 ડેમાં ગેઇન કર્યા છે. અને વોચ આવર 63.8નો કર્યો છે. 63.8 કલાક આપણી વિડીયોઝ જોવાના છે. અને 44 સબસ્ક્રાઈબર છેલ્લા 28 દીમાં કમ્પ્લીટ થયા છે. સૌથી વધારે વ્યૂઝ તો આપણા શોર્ટ વિડીયોમાં જ છે. શોર્ટ વિડીયો વધારે બનાવવાની ટ્રાય કરવી જોશે, કારણ કે શોર્ટ વિડીયોમાં વ્યૂ અને સબસ્ક્રાઈબર ગાયોગા થાય છે. સારું છે, વાંધો નથી, ધીમે ધીમે કરશું તો આગળ વધી જશું. આપણી 30 દિવસમાંથી આજનો દિવસ 22મો છે. 22 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ હળવે હળવે કરશું. આપણે બનાવીએ છીએ ડેઈલી વ્લોગ, એટલે ડેઈલી વ્લોગમાં તો કંઈ એવા સર્ચેબલ ટોપિક તો ના હોય. ધીમે ધીમે ઓડિયન્સ ચેન અપ થતી જાય છે અને ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધતા જાય છે, એટલે વાંધો નહીં. તો પણ સારા કહેવાય. 22-23 વિડીયોમાં 44 સબસ્ક્રાઈબર વધ્યા છે. ટોટલ અત્યારે 107 સબસ્ક્રાઈબર છે. બેસ્ટ છે અત્યાર માટે. અને 4.7K વ્યૂઝ આવ્યા છે અને 63.8 કલાક કમ્પ્લીટ થઈ છે. સારું છે, વાંધો નથી કંઈ. ધીમે ધીમે કરી જઈએ, આગળ વધી જઈએ. આપણો સૌથી વધારે હાઈપ પર વિડીયો ગયો હોય તો તે પેલો મહાશિવરાત્રિવાળો ભવનાથનો છે, કારણ કે ત્યારે ટ્રેન્ડ ચાલતો હતો ભવનાથનો. સર્ચેબલ ટોપિક હતો, એટલે જાજુ યુટ્યુબ સર્ચમાં ગયો હતો. ભવનાથનો મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો, એમાં આપણે 1100 વ્યૂ ગેઇન કર્યા છે. એમાં વોચ આવર કંઈક 30 કલાકનો તો એમાં જ ખાલી કમ્પ્લીટ થયો છે. બાકી તો બધાનું 2-3 કલાક જેવું છે. વાંધો નહીં, પણ સારું છે. આ તો આપણું 20 દિવસનું એનાલિસિસ યુટ્યુબના વિડીયોઝનું. કંઈ સારું કહેવાય. આમ બેઝિક લેવલે તો સારું જ કહેવાય, કારણ કે આપણી પાસે એટલી મોટી ઓડિયન્સ તો નથી કે આપણે કયો ટોપ ઉપર પહોંચી જઈએ. આવે છે ધીમે ધીમે વ્યૂઝ આવે છે, ટોપિક જાણવા મળે છે, કઈ રીતે બનાવવું એ શીખવા મળે છે. આપણે તો પ્લસ પોઈન્ટ શીખવા માટેનો જ છે, કારણ કે ડેઈલી 30 દિવસ સુધી બનાવશું તો કંઈક તો શીખવા મળશે જ. વ્લોગ ડેઈલી માટેના અપલોડ કરવા, તો કોન્ટેન્ટ ગોતવો, કેમેરાના એંગલ, પ્લસમાં વોઇસ ને એવું બધું, પ્લસમાં એડિટિંગ બધું શીખવા મળે. એટલે કેમેરો ફેસ કરી શકી, બોલી શકી, એટલું ઘણું શીખવા મળે છે. તો આજે આપણે આ કર્યું છે 20 દિવસનું એનાલિસિસ. આજનો વ્લોગ રાખીએ અહીંયા સુધી. કંઈ આજે લાંબુ શૂટ નહોતું થયું, કારણ કે સવારમાં આપણે વાંચી કરવીને બહાર નીકળી ગયા હતા, કામ હતું તો
આપણને પગુડાથી દ્વારકાનો આજે સંઘ મળ્યો હતો ધોરાજી, એટલે એમાં હતા. પ્લસમાં હેર કટિંગ ને એવું બધું કરાવવાનું હતું, તો થોડોક ટાઈમ વયો ગયો જાજો. પછી શરદી થઈ છે એટલે કંઈ શૂટિંગ જાજુ થયું નથી. આજનો વ્લોગ રાખીએ અહીંયા સુધી. લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.